હું હિરેન બળવંતરાય વોરા મારું નામ છે અને હું જેતપુરથી આવું છું. અને હું અહીં મારા વાઈફ છે મયુરી હિરેનભાઈ વોરા. અમે બંને પરમ દિવસ અહીંયા એડમિટ થયા. ત્યારે મારા વાઈફને એની તબિયત એકદમ બરોબર ન હતી. અહીં આવી સર સાથે ચર્ચા કરી અને સર સાથે બધી વાત કરી. અમે જ્યારે પણ પેલી ટ્રીટમેન્ટ લીધી એની જે દવા મારા વાઈફને દીધી હતી એનાથી કોઈ ફાયદો હતો નહીં. એ વાતને આજે ઓછા 10 વર્ષ થઈ ગયા. પછી હારી થાકીને અમને ફેસબુક માધ્યમથી અને એક પેપર માધ્યમથી સરનું અમને હોસ્પિટલનું સરનામું એડ્રેસ મળ્યું અને એ જોઈને અમે અહીંયા આવ્યા. પછી સરને બધી અમે અમારી વિગત જણાવી. સરે કીધું કે અહીંયા 2 દિવસ તમારે ટ્રીટમેન્ટ લેવી જોશે. એટલે અમે 2 દિવસ ટ્રીટમેન્ટ લીધી. અમે જ્યારે આવ્યા એના કરતાં અત્યારે જે અમને મારા વાઈફમાં અમને ઘણો ફેરફાર લાગે છે. અને સરે કીધું આ રીતે તમે ટ્રીટમેન્ટ લેશો જે કે એનો સમયગાળો છે ત્યાં સુધીમાં એકદમ નોર્મલી એકદમ જે પહેલાં જિંદગી જીવતા હતા એ રીતની આરામથી નોર્મલ તમે જિંદગી જીવી શકશો. ને અહીં ગમે તે કોઈ પણ દર્દી જે કોઈને ન સારું થયું હોય એક વખત અવશ્ય મુલાકાત લ્યો અને સરની સાથે તમે મિટિંગ કરો. સર તમને એનો રસ્તો બતાવશે. કોઈ પણ જાતની તમને બીમારી હોય, કોઈ પણ જાતના ટેન્શન હોય કે અગર કોઈ પણ જાતનો બ્રેનની પણ કોઈ તકલીફ હોય તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો. મનોશાંતિ હોસ્પિટલ, મનાર પ્લોટ નંબર 6 શેરી. અવશ્ય તમે એક વખત મુલાકાત લ્યો. આ અમારો અભિપ્રાય છે. અમને સારું લાગ્યું છે અને એકદમ સરસ છે. ગોળીથી જે ટેબ્લેટ કયો કે ગોળી કયો જે એ વસ્તુથી સારું નથી થતું એના કરતાં અહીં તમે જે એડમિટ કરે છે અને એ લોકો જે કોઈ ટ્રીટમેન્ટ આપે છે એનાથી અવશ્ય સારું થાય છે. શું થતું હતું અને ક્યારથી તકલીફ હતી? મને પહેલાં મેરેજ થયા ત્યારે મારા ડાયવોર્સ થયા પછી મને આઘાત લાગી ગયો હતો. મારું નામ મયુરી હિરેનભાઈ વોરા છે. પછી મારા મેરેજ આ હિરેન જોડે 6 વર્ષ પછી થયા. પહેલાં આઘાત લાગ્યો એમાં નીકળવામાં બહુ જ વાર લાગી એટલે અમે પહેલાં ડૉક્ટરની દવા લીધી ત્યાં, પણ એનેથી કોઈ ફેર પડ્યો નહીં. સાસરીમાં આવીને ઘણી અત્યારે 6 વર્ષમાં ચડાવ ઉતર આવ્યા ને તકલીફ થઈ એમાં મને માઇન્ડ ઉપર બહુ જ અસર થઈ. પણ આ 2 દિવસથી અમે ટ્રીટમેન્ટ કરી તો ઘણો ફેર લાગે છે. પોઝિટિવ બધું લાગે છે કે હું 3 મહિનામાં જ આમાંથી નીકળી જઈશ ને કવર કરી લઈશ બધું અને સારી જિંદગી જીવી શકીશ મારા હસબન્ડ સાથે, સાસુ સાથે, ઘરના બધા સાથે, મારા બાળકનું ધ્યાન રાખી શકીશ. મને ઘણો 2 દિવસમાં ફેર છે. કેટલા ટકા સુધારો લાગે છે? મને ઘણો સુધારો લાગે છે. જે હતો એના કરતાં પહેલા કરતાં ઘણો સુધારો લાગે છે. અહીંયા 2 દિવસ શું સારવાર આપી હશે ટૂંકમાં કહેશો? 2 દિવસથી અહીંયા એક આંટી છે, એટલે અમે આંટી કહીએ છીએ. કાઉન્સેલર છે. હા, કાઉન્સેલર છે. એ પહેલાં અમે અહીંયા આવ્યા, સર સાથે મિટિંગ કરી, પછી અમને ટ્રીટમેન્ટ દીધી કે મારા વાઈફને ઇન્જેક્શન દ્વારા એ ટ્રીટમેન્ટ આપી. પછી કાઉન્સિલ તરીકે અમને બધું સમજાવ્યું. અમારી પાસે શું તકલીફ હતી એ પણ એને જાણ્યું. એનું અમને નિવારણ કરી દીધું અને એનું અમને સમાધાન કર્યું. મને સમજાવ્યો, આને સમજાવી કે શું તકલીફ થાય છે. એ તકલીફથી તમારા ઘરમાં શું એક્ટિવિટી થાય છે કે માણસના પોઝિટિવમાંથી નેગેટિવ કેવું થઈ જાય છે એ પણ અમને સમજાવ્યું. એ આંટીનો અમે તો ખૂબ આંટીનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને સાચો રસ્તો બતાવ્યો અને એમાંથી આજે અમે એને જે અમને સમજાવ્યું એ રીતેથી અમે ચાલશું તો મારા વાઈફને જે 10 વર્ષમાં સરખું નથી થયું એ 3 થી 3.5 મહિનામાં સરખો થઈ જશે એટલો અમને વિશ્વાસ છે. એટલે ગમે તે કોઈ પણ દર્દી આવો એક વખત અવશ્ય મુલાકાત લ્યો. સરની સાથે ચર્ચા કરો. તમને તમારો જે કોઈ તકલીફ હોય, જે કોઈ રોગની તકલીફ હોય એ તમને એકદમ 100% સમાધાન તમને મળી જશે. જે સાથે ઇન્જેક્શન, બાટલા, હા, એ એ બધું સર એ જે મેડમ હતા, આંટી હતા, એને દિવસમાં એની જે કે ટ્રીટમેન્ટ થતી હતી એમાં ઇન્જેક્શન હતા અને એક બોટલ ચડાવેલી હતી. સાંજે પણ એના જે કોઈ શું કહેવાય સ્ટાફ જે છે એ પણ રાત્રે અમને એટલે મારા વાઈફની ટ્રીટમેન્ટ કરતા રાત્રે 12 વાગે છે, 2 વાગે છે, અમને એટલો બધો સરસ પ્રતિસાદ મળ્યો છે. એ લોકોની ટ્રીટમેન્ટ એ પણ એકદમ સારી હતી. કોઈ પણ જાતનું કહેવા લાયક કંઈ છે જ નહીં. સારી ભાષામાં એમ કે અહીંયા ઘર જેવું જ તમને મળશે. અમે જે બહાર જેટલી હોસ્પિટલમાં ગયા હશું ત્યારે અમને એમ થાય કે અમે અહીંયા ક્યાં આવી ગયા અને અહીંયા આવ્યા તો એમ થયું કે અહીંયા ઘર જેવું જ છે.
એકદમ ઘર જેવું. અહીંનો સ્ટાફ પણ છે એ એકદમ વિનય અને વિવેકી છે. તમને એટલું સરસ રીતે સમજાવશે કે તમને કોઈ પણ જાતનું ટેન્શન નહીં રહે. એટલે એક વખત અવશ્ય તમે અહીંયા મુલાકાત લ્યો. તમને બધી રીતે સંતોષ? હા, મને ઘણો સંતોષ છે કે હું મારી લાઈફમાં હવે આગળ વધી જ જઈશ ને મારા દીકરાની કેર કરીશ, મારા હસબન્ડની, મારા પૂરેપૂરા ફેમિલીની હું કેર કરી શકીશ ને સારી રીતના હું જીવી શકીશ મારી જિંદગી. 2 દિવસમાં મને એટલો ફેર લાગે છે, પોઝિટિવ થિંકિંગ મને લાગે છે.